એક તરફ મેઘરાજાએ સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં એવી ધબધબાટી બોલાવી હતી કે જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર સર્જાયો હતો। ગામે ગામ બેટમાં ફેરવાઈ ગયા હતા અને ખેતરો જળ તરબોળ થઈ ગયા હતા। ભારે મેઘવર્ષાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા અને મેઘરાજાને શાંત થવા માટે પ્રાર્થના કરી રહ્યા હતા। ત્યારે બીજી તરફ ઉત્તર ગુજરાત છે કે જ્યાં હજુ મેઘમહેર નથી થઈ। લોકો મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા છે। મેઘરાજાને મનાવવા માટે હોમ હવન કરી રહ્યા છે। સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ઓળઘોળ થયેલા મેઘરાજા ઉત્તર ગુજરાતમાં રીસાયા હોય એવું લાગી રહ્યું છે, એટલે જ તેમને મનાવવા માટે પ્રાર્થનાનો દોર શરૂ થયો છે। મેઘરાજાને મનાવવા માટે બનાસકાંઠા જિલ્લાના પાથાવાડાના પાસવાડ ગામે હોમ હવન શરૂ કરવામાં આવ્યા છે। બનાસકાંઠામાં વરસાદની અછતથી નદી નાળા અને તળાવો સુકાઈ જવાની કગાર પર છે। ભૂગર્ભ જળના તળ ઊંડા ઉતરી ગયા છે, તેથી પાસવાડ ગામે મેઘરાજાને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞ કરવામાં આવી રહ્યો છે, જેમાં લોકો પાણી ભરેલા તપેલામાં બેસીને મેઘરાજાને વરસવા માટે પ્રાર્થના કરી રહ્યા છે। આ વિસ્તારમાં અત્યારે ભર ચોમાસું ચાલી રહ્યું હોવા છતાં પણ જેવો જોઈએ એવો વરસાદ નથી। આ વિસ્તારના જે મુખ્ય મોટા આપણા ડેમ છે, શીપુ ડેમ અને બનાસ ડેમ, એ પણ અત્યારે ખાલી પડ્યા છે। એટલે આ વિસ્તારના ખેડૂતોની પરિસ્થિતિ હાલ જોવા જઈએ તો ખૂબ જ ખરાબ છે। પાણી ખેતરોમાં અને બોરોમાં પાણી પણ નથી। લોકો પાણી વગર જેવી જોઈએ એવી ખેતી અને ખેત ઉત્પાદન લઈ શકતા નથી। એટલે આજે અમારા દોતીવાડા તાલુકાના ભૂદેવો દ્વારા ગંગેશ્વર મહાદેવની આ પાવન ભૂમિની અંદર પંચજન્ય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે। દેવને પંચયજ્ઞ કરી યજ્ઞની જ્યારે આહુતિ આપીએ ત્યારે તપેલામાં બેસીને આહુતિ આપવી પડે છે। તે પ્રમાણે તપેલામાં બેસી અને મંત્રોચ્ચાર, વૈદિક મંત્રોચ્ચાર સાથે આહુતિઓ આપી અને ભગવાન મહાદેવ વરુણદેવને પ્રાર્થના કરીએ છીએ કે આવનાર સમયમાં બાકી રહેલા ચોમાસામાં ખૂબ જ વરસાદ થાય, સમગ્ર સૃષ્ટિ ઉપર જનજીવન મહેકી ઉઠે, હરિયાળું વાતાવરણ થાય। ભોળાનાથને વરુણદેવને મેઘરાજાને ખૂબ ખૂબ પ્રાર્થના કરીએ છીએ। હર હર મહાદેવ। બીજી તરફ પાટણમાં પણ ખેડૂતો કાગડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યા છે। વરસાદના અભાવે ખેડૂતોનો પાક નિષ્ફળ જવાને આરે આવીને ઊભો છે। પાટણના રાધનપુરમાં 24,000 હેક્ટર જમીનમાં વાવેતર કરવામાં આવ્યું છે, જે વરસાદ ન આવતા નાશ પામવાની ભીતિ સર્જાઈ છે। વરસાદ જો 5-10 દિવસમાં વરસાદ ના થાય તો આ 1400ના ભાવના બીજવારા વાવેલા જાર અને 600 રૂપિયાના ભાવના અડદ વાવેલા, જો વરસાદ ના થાય 5 દિવસમાં તો ખેડૂતનું કાંઈ રહે એમ નથી। વરસાદ છેલ્લા 4-5 દિનની અંદર જો વરસાદ ના થાય તો ખરેખર આખો જે મોલ વાવેલ છે, જાર છે, અડદ છે, ગવાર છે અને જે ઊંચા ભાવના વાવેલા છે, અને જો છેલ્લા 4-5 દિનની અંદર વરસાદ ના થાય તો આખો તમામ પાક નિષ્ફળ જાય એમ છે। આ સિઝનમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં વરસ્યો છે, જેમાં કચ્છમાં સરેરાશ 19.4 ઇંચ વરસાદની સામે 14.66 ઇંચ એટલે કે કુલ 75.60% વરસાદ વરસ્યો છે। સૌરાષ્ટ્રમાં સરેરાશ 29.52 ઇંચની સામે 21.68 એટલે કે કુલ 73.46% વરસાદ। દક્ષિણ ગુજરાતમાં સરેરાશ 59.68 ઇંચની સામે 37.63 ઇંચ વરસાદ એટલે કે કુલ 63.7% વરસાદ। મધ્ય ગુજરાતમાં સરેરાશ 32.44 ઇંચની સામે 10.49 ઇંચ વરસાદ એટલે કે કુલ 32.37% વરસાદ, જ્યારે ઉત્તર ગુજરાતમાં સરેરાશ 29.20 ઇંચની સામે માત્ર 8.56 ઇંચ એટલે કે ફક્ત 29.34% વરસાદ વરસ્યો છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં લગભગ બનાસકાંઠાના ભાગો, પાલનપુરના ભાગોમાં અને ડીસાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। ડીસાના ભાગોમાં હજુ જોઈએ એવો વરસાદ નથી। આ ઉપરાંત વાવના ભાગોમાં પણ વરસાદ નથી। કચ્છ ભાગમાં વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે। થરાદ અને દિયોદરના ભાગમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં મહેસાણાના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। કેટલાક ભાગોમાં લગભગ 3 થી 4 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। પાટણ દસાના ભાગમાં 1.5 ઇંચથી 1 ઇંચ કે ક્યારેક 2 ઇંચ જેવો વરસાદ થવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ધાંગધ્રા અને હળવદના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે। સુરેન્દ્રનગરના ભાગોમાં ઉત્તર ગુજરાતમાં ચાતક નજરે વરસાદની રાહ જોવાઈ રહી છે અને એક જ સવાલ થઈ રહ્યો છે કે આખરે ઉત્તર ગુજરાત પર મેઘમહેર ક્યારે થશે। ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ સવાલનો જવાબ આપ્યો છે। તેમણે કહ્યું કે તારીખ 30 જુલાઈ સુધીમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદ થશે, જેમાં ઉત્તર ગુજરાતમાં પણ મેઘમહેર થશે। ઉત્તર ગુજરાતમાં મેઘરાજાને મનાવવા માટે લોકો આજીજી કરી રહ્યા છે, કારણ કે ખેડૂતોની મૂડી અને મહેનત બંને દાવ પર લાગેલી છે। જો આ વખતે મેઘરાજા ઉત્તર ગુજરાતમાં મન મૂકીને ન વરસ્યા તો ખેડૂતોને રાતા પાણીએ રડવાનો વારો આવશે નક્કી છે।
બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.